આજે મારે વાત પોરબંદર જે પત્રકાંડ થયો છે એ બાબતની વાત કરવી છે। મારું નામ હિતેશ મોઢવાડિયા, આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લા મહામંત્રી। આજે હસવું પણ આવે છે કે આપણા જિલ્લા પ્રમુખ શ્રી બેનશ્રી એવો આરોપ લગાડે છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કમિશનર અમારા કોઈ કહેવામાં નથી। આનો મતલબ આવો થાય છે કારણ કે વિરોધ પક્ષ જે રજૂઆત કરે એ કામ થાય છે। શું તમે મજીરા વગાડવા જાઓ તો મંદિરમાં જઈને, જો તમારું કામ થતું ન હોય, કારણ કે સરપંચથી માંડી અને સાંસદ બધા તમારા છે, અને અમને ખુશી થાય છે કે વિરોધ પક્ષની રજૂઆત કરે એ કામ થાય તો જનતાને આ વખતે વિચારવાનું છે કે આ વખતે આમ આદમી પાર્ટી પોરબંદરમાં ભવ્ય વિજય કરો અને કામ કેવી રીતના થાય ને અમે કરી બતાવશું। આ લોકોથી ભ્રષ્ટાચાર સિવાય કંઈ કામ કર્યું નથી, કારણ કે જે મહાનગરપાલિકામાં ટેન્ડર નીકળે છે એ ભાજપના જ મળતિયા છે। આમ આદમી પાર્ટી વાળાનું કામ નથી આપતા। આ તમારી જાણ ખાતર બોલું છું। તમારે ખરેખર મંદિરમાં જઈ અને ભક્તિ કરવાની જરૂર છે, કારણ કે આ લોકો હવે પ્રજાને ગુમરાહ કરવા આવ્યા છે કે ભાઈ અમારે તો કોઈ રાજનીતિ ને અમારો કોઈ કેવું કરતા નથી અધિકારીઓ। તમને શરમ આવવી જોઈએ। ભ્રષ્ટાચારે માંજા મૂકી દીધી છે। આઇકોનિક રોડ બનાવી અને કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા તમે ખખેરી લીધા છે, કારણ કે તમે કોઈ કામ કર્યું નથી। હવે પોરબંદરમાં મત માગવા જાઓ તો ક્યાં એંગલથી તમારે મત માગવા જઈ શકો? આવા પત્ર મુખ્યમંત્રી સાહેબને લખી અને પ્રજાને ગુમરાહ કરવાનું એક આ ષડયંત્ર છે। ખરેખર પોરબંદરની પ્રજાને હવે જાગવાની જરૂર છે, કારણ કે નાના માણસને રોજગાર રહેવા નથી દીધો આ લોકોએ। રેકડીવાળા હોય, હમણાં ચૂંટણી બાજુમાં આવશે એટલે રેકડીવાળાને જ્યાં ઊભવાનું એ ઊભવા દેશે, કારણ કે ત્યાં તેને મત માગી શકશે। પાછી ચૂંટણી પતશે એટલે આ લોકો પાછી જે હટાવવાનું કામ છે એ પાછું હટાવવાનું ચાલુ કરી દેશે। એટલે ગરીબ માણસને આ લોકો રોજગાર પણ નહીં રહેવા દે। અને ચેલેન્જ સાથે કહું છું કે જંગલેશ્વર રાજકોટમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને, એવી આ ડિમોલેશનને નામે આ વખતે ભારતીય જનતા પક્ષનો વિજય થયો ને, તો તમે યાદ રાખજો તમારી સત પણ આ લોકો રહેવા નહીં દે, કારણ કે આ લોકોને અભિમાન આવી ગયું છે। હવે પ્રજાજનો જાગો। ખરેખર આ ભારતીય જનતા પક્ષને ઘરે બેહાડવાનો સમય આવી ગયો છે। જો તમે ઘરે ન બેહાડ્યા, જે જરૂરી કામ છે કરવું નથી, બિનજરૂરી કામ કરી ને અત્યારે ચૂંટણી જાહે પછી પ્રજાને દબાવવાનું કામ થશે ચાલુ। એટલે ખરેખર ભારતીય જનતા પક્ષને શરમ આવવી જોઈએ, કારણ કે આવી બયાનબાજી કરે છે વિરોધ પક્ષવાળા। કમિશનરને રજૂઆત કરે મહાનગરપાલિકાને તો એ કામ થાય છે, અમે રજૂઆત કરીએ કંઈ કામ થતું નથી। તો મજીરા વગાડો તમે। ખરેખર વિચારવાનો વિષય છે, કારણ કે આ લોકોને ગુમરાહ કરવા આવ્યા છે। આનાથી કંઈ કામ થયું નથી। પોરબંદરને જે હાલત હતી એથી પણ આને ખરાબ કરી છે। અમે ઉદ્યોગ લાવશું, શું ઉદ્યોગ આવ્યો તમારે? તો પોરબંદરની છબી ખરાબ છે। ખરેખર આ વખતે પરિવર્તન લાવો તો જ આ લોકોનો કંટ્રોલમાં આવશે ટૂંકામાં, નકર તો મન ફાવે એમ કરશે। મહાનગરપાલિકાને ટેક્સ લગાડવા, કામ જોવો તો પંચાયત જેવું નથી। તો ખરેખર પોરબંદરની જનતાને વિચારવાની જરૂર છે। આ વખતે પોરબંદર મહાનગરપાલિકામાં પણ પરિવર્તન આવે એવી હું પોરબંદરના જનતાને અપીલ કરું છું, કારણ કે આ લોકો પત્ર લખી અને બીજા માથે ઠીકરું ફોડવામાં માહિર છે।
અને જિલ્લા પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે તમે રાજીનામું દઈ દો અને ઘરે બેસી જાઓ અને મંદિરમાં જઈ અને મજીરા વગાડો. જો તમારું કયું કમિશનર ન કરતા હોય તો તમારે મજીરા વગાડવા જોઈએ. આવી મારી અંગત સલાહ છે હિતેશ મોઢવાડિયાની. ખરેખર પોરબંદર વાસીઓ જાગો. તમારો રોજગાર નથી રહેવા દીધો. વિકાસના નામે ભ્રષ્ટાચાર ખૂબ કર્યો છે. આઇકોનિક રોડ બનાવીને કરોડો રૂપિયાના પાણી કર્યા છે. ગેટના નામે હજી ટેન્ડરો પાસ થયા છે. 1,25,00,000નો ગેટ. પોરબંદર વાસીઓ થોડુંક તો વિચારો, કાંઈ ગેટ હોય 1,25,30,00,000નો. ગેટની બનાવવું હોય ને તો 20 થી 25 લાખ લાસ્ટ. એ પણ કોઈક જોવા આવે કે નાના ગેટ બન્યો. એટલે ખરેખર આપણા જે ટેક્સના પૈસાનું આ પાણી કરી રહ્યા છે. હવે આ લોકોને ભારતીય જનતા પક્ષને જાકારો આપવાની, જાકારો જ આપો. આપણે એક બાજુ કહીએ કે મોંઘવારી, ભ્રષ્ટાચાર, પણ મત ટાણે શું કામ વેચાઈ જાવ છો? હું ચેલેન્જ સાથે કહું છું, આ વખતે આમ જનતા ભારતીય જનતા પક્ષને મત દીધો તો પછી પસ્તાવા સિવાય કંઈ નહીં હોય. એટલે જય જવાન, જય કિસાન.